હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. મારું નામ છે આકાશ પટેલ. કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જશો. મોર્નિંગ થઈ ગઈ છે, ડે 3 કચ્છ. બહુ જ જલ્દી મોર્નિંગ થઈ ગઈ છે. હવે આજે તો માંડવી બીચ જવાના છે, વિજય પેલેસ જવાના છે અને ત્રીજું એક ગાંધીધામ મંદિર બી જવાના છે. તો તમારી સાથે શેર કરું, જોઈએ પછી શું છે શું નહીં તે. કાલના વિડીયોમાં તો રાત્રે તો પાના રહીમાં બહુ મજા આવી ગઈ, બહુ મસ્તી કરી. તમે જોઈ આવજો અને હજી પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે બધાને શેર કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. વ્યૂ બેન ઉઠી ગયા છે, તમે જોઈ શકો છો. એને ઊંઘ કેટલી બધી આવે છે, હજી બી ઊંઘું જ છે એને કોઈ હુવા નથી દેતું. જો હમણાં દેવભાઈ આવીને એને ઉઠાડી દેશે. માથામાં વાગી ગયું છે એને. હવે સુઈએ જો પાછી ગોદડામાં. ઘરની બહાર નીકળતા જ ભોજનાલય છે, એટલે ઘરની એક્ઝેક્ટ બાજુમાં છે. એટલે અમારે કંઈ ખાવું હોય તો પણ અહીંયા ઓર્ડર આપીને ખાઈ શકીએ છીએ અને એમને કહી શકીએ છીએ. મુંદ્રા આવી ગયા છે માર્કેટમાં. અહીંયાથી આગળ આ માર્કેટમાં જવાનું છે, તો શોપિંગ કરવાની છે સાલની ને એ બધી. તો હવે અંદર જઈએ, મળીએ, અમને લઈ જાઓ અંદર અને શોપિંગ કરીએ. તે પણ બતાવો અહીંયાની કચ્છની બેસ્ટ વસ્તુ અને બેસ્ટ સાલ મળે છે અહીંયા, જે તમને શિયાળામાં ઉનાળામાં કામ લાગે. બેસ્ટ. ને આ બધું ખંડિત વસ્તુ બી તમે જોઈ શકો છો, બહુ ફાઇન છે. અહીંયાથી અંદર જવાનું છે, હું તમને લઈ જાઉં થોડી વારમાં, 10-1 મિનિટમાં. આ લોકોનું થોડુંક શોપિંગ કરવાનું છે, એ શોપિંગ કરે છે. માટીના વાસણ અહીંયા બેસ્ટ મળે છે, તો એ માટીના વાસણ થોડા લઈને શોપિંગ કરીને અંદર જવાનું છે. માર્કેટમાં એન્ટર થઈ ગયા છે, જોઈ શકો છો. એકદમ દિવાળી છે એટલે ફૂલ પબ્લિક તમને દેખાય છે. બાકી દિવાળી પતી જશે એટલે પછી પબ્લિક પાછું ગાયબ થઈ જશે. અહીંયાનું જે લોકલ હશે એ જ તમને પછી જોવા મળશે, જોઈ શકો. અહીંયા બાંધણી અને શાલ ને એ મેઇન છે, તો અહીંયા લેવા માટે આવી ગયા છે. એમની શોપ અહીંયા છે, તો તમે બી કચ્છ આવો તો મુન્દ્રામાં છે એમનું લોકેશન. આ છે એમની શોપ, તો તમારે અહીંયા આવીને વિઝિટ કરો તો બી તમે કરી શકો છો. મુન્દ્રામાં છે. કુર્તી, બેડશીટ, શાલ બધું જ અવેલેબલ છે. વેરાયટી તો તમે થાકી જશો જોઈને, એટલી વેરાયટી આ લોકો પાસે અવેલેબલ છે. અંદરથી તમે જોઈ શકો છો, બધી રીતનો સ્ટોક અવેલેબલ છે. બધું બતાવશે એ ભાઈ, તમારે જેવી વેરાયટી જોઈએ તમને બતાવશે. શોપિંગ ચાલુ કરી દીધી છે, શોપિંગ ચાલુ કરી દીધી છે આ બેનની. જોઈએ હવે, આ બેનને તો કરવી નથી. સુચી વ્યૂ ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે. અમે તો આવીને શોપિંગ કરી લીધી છે. તમે પણ જલ્દી આવો ને શોપિંગ કરી લો. ફાઇનલી શોપિંગ કરી દીધું છે. હવે દાબેલી ખાવા જતા છે. તો ખાવાની ને દાબેલી? આને દાબેલી નથી ખાવી, દેવને ખાવી છે ને દાબેલી. આપણે છે ને ઓકે, તો હવે દાબેલી ખાઈએ, જોઈએ પછી ક્યાં જઈએ. કચ્છની ફેમસ દાબેલી જોઈ શકો છો. હવે એનો ટેસ્ટ કરીએ અને પછી અગાડી બીજી જગ્યા પર જવાનું છે, તો ત્યાં જઈએ અને તમારી સાથે શેર કરું. વિહુ, ફોટોગ્રાફી માટે કેવું પોઝ કરવાનું?
અરે વાહ, બીજો પોઝ પેલું કાચવાળું. અરે વાહ, પછી સ્માઈલ કેવી કરવાની? તમે પણ ગામ આવો તો આ એક તમને બહુ જોવા મળશે રસ્તામાં જોઈ શકો છો. મેઇન રસ્તોમાં જ આટલો ફાઇન રસ્તો છે એના વચ્ચે જ આવી જાય એટલે ગાડી બાજી ધીમે ચલાવવું પડે. પાછું કન્ટિન્યુ કરી દીધું છે. જોઈએ હવે વ્હાઈટ. તમે કચ્છ આવો ને તો તમને બાવળા જ જોવા ના મળે. આજુબાજુમાં છે જ. તમે બીજું જોઈ કઈ શકો જોવાના નહીં મળે, બાવળા વધારે જોવાના મળે. આ એક જ જાતની એક જ પ્રજાતિ તમને જોવા મળે ઇન શોર્ટ. તમને આઈડિયા આવી જ જશે. એટલો ફાઇન રસ્તો છે. માંડવી ઇન્ડિયા હાઉસ જતા છે અમે. ત્યાં જઈને તમારી સાથે શેર કરીએ. ફર્સ્ટ મોર્નિંગમાં ઉઠીને મુન્દ્રા થોડી શોપિંગ કરી. ત્યાંથી હવે ઇન્ડિયા હાઉસ જતા છે. તો ત્યાંનો કેવો નજારો છે તે તમારી સાથે શેર કરું. ફોટામાં તો જોયું છે બહુ ફાઇન દેખાય છે. હવે ત્યાં જઈને જોઈએ પછી આઈડિયા આવે. અમારી ગેંગ તો સૂઈ ગઈ છે. હવે ત્યાં જઈને પાછી જોઈએ કેવી રીતના મસ્તી કરીએ. હમણાં તો પહેલાં માર્કેટમાં મસ્તી કરી થોડી. હવે ત્યાં મસ્તી કરવાની છે એટલે થોડુંક ચાર્જ થવા જતા રહ્યા છે બધા. પછી જોઈએ હવે. ઇન્ડિયા હાઉસ પાસે પહોંચી ગયા છે. માંડવીમાં આવ્યું છે. સેમ આઉટ ઓફ કન્ટ્રી જેવું લાગે છે. નરેન્દ્ર મોદીએ બનાવ્યું છે. ઇન્ડિયા હાઉસમાં એન્ટર થઈ ગયા છે. એન્ટર થતાં જ પાર્કિંગની બહુ ફાઇન સુવિધા છે જોઈ શકો છો. અને સામે જ શૌચાલય બી છે એટલે તમારે વોશરૂમ માટે આવવું હોય તો સીધા જઈ શકો છો. હવે અંદર જઈએ. અંદર જઈને જોઈએ. લાગતું તો બહુ ફાઇન છે. અહીંયાથી લોકેશન તો બહુ ફાઇન છે. હવે અંદર જઈને તમારી સાથે શેર કરું. ફ્લાવર્સ છે, ગાર્ડન છે, બહુ જ ફાઇન છે. તો તમે માંડવી આવો, કચ્છ આવો તો મારા સજેસ્ટ પ્રમાણે એક વખત તો અહીં અવાય જ. કારણ કે લોકેશન બહુ ફાઇન છે. ઇન્ડિયા હાઉસમાં એન્ટર થતાનું જ લોકેશન કેટલું સુપર છે. એ વચ્ચે એક મશાલ પણ છે. એન્ટર થતાં જ આ ગેટ છે. હવે અહીંયાથી એન્ટર થવાનું છે. તમે બહારનો નજારો જુઓ કેટલો સુપર છે. સેક્સી લાગે છે એકદમ. તમે અંદર એન્ટર થશો તો મોટા લોકોના 12 વર્ષથી મોટા લોકોના 20 રૂપિયા છે. અને 12 વર્ષથી અંદરના છોકરા લોકોનો 10 રૂપિયાની ટિકિટ છે. તો એ તમારે ફરજિયાત લેવી પડશે અંદર એન્ટર થવા માટે. ને અહીંયાથી આપણે એન્ટર થઈ શકીએ છીએ. એન્ટર થતાં નરેન્દ્ર મોદીનું બધું તમને જોવા મળશે. અહીંયા બધી વિગતવાર તમને જોવા મળશે. તમે જોઈ શકો છો. એન્ટ્રન્સ એટલો મસ્ત છે ને એનું કોઈ કહી નહીં શકું. એના માટે તમારે વિઝિટ કરવી પડશે. બેસ્ટ જોઈ શકો છો અહીં એનું પબ્લિક. બેસ્ટ. અને એન્ટર થતાં જ તમને વચ્ચેની મૂર્તિ બહુ જ સુપર. અને આ ફ્રેમ તો તમે જુઓ ને લાઈવ તમે ફોટા પાડશો ને તો તમને આઈડિયા આવશે. ફોટાનો પોઝ આપી દીધો છે. તમે જોઈ શકો છો. બધા રેડી છે હવે. એન્ટર થતાં અહીંયા બધી ડિટેલિંગ પણ લખી છે. શું છે એની એક્ઝેક્ટ સ્ટોરી અને ફોટોઝ પણ અંદર અવેલેબલ છે. ઇન્ટિરિયર બહુ જ સુપર છે. હવે અંદર જતા તમારી સાથે શેર કરું કેવી રીતનું છે, શું છે, શું નહીં તે. અહીંયા પણ ભૂપેન્દ્ર પટેલની આખી સ્ટોરી લખી છે જેમનું છે એ.
આ તમે આખું ત્યાં સામેથી લઈને આખું એન્ટર થઈને આટલું બધું આખું મ્યુઝિયમ છે. એમાં તમને આખું ગાઈડ કરે છે કે કેવી રીતના સ્વામી હતા અને એમણે આઉટ ઓફ કન્ટ્રીમાં જઈને કેવી રીતના ડિગ્રી કરેલી હતી, પ્લસ એ ઇન્ડિયા આવીને શું શું કર્યું હતું એ બધી આખી ડિટેલિંગ વસ્તુ તમને અંદર જોવા મળશે. અને સ્ટેચ્યુ સાથે બહુ ફાઇન વસ્તુ છે. તમે એક વખત તો વિઝિટ તો કરી જ શકો છો મારા ખ્યાલ પ્રમાણે, કે તમે જો માંડવી આવ્યા હોય, કચ્છ આવ્યા હોય અને અહીંયા નહીં આવો તો પછી કોઈ મતલબ છે નહીં. અહીંયાની જે મેઇન ખાસિયત છે, જે મેઇન વસ્તુ છે તે અહીંયા બેસ્ટ રીતના લખવામાં આવ્યું છે. અહીંયા તમને ઇંગ્લિશમાં બી મળી જશે, ગુજરાતીમાં બી મળી જશે, સ્ટેચ્યુ પણ મૂક્યા છે અને અહીંયા તમને ગાઈડ પણ તમને કરશે કે શું શું થયું હતું, શું શું કીધું હતું, એ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. બધી વસ્તુ ઇન્ટિરિયર બહુ જ સુપર્બ છે. એક વખત વિઝિટ કરાય મારા ખ્યાલ પ્રમાણે. હવે એમનું બીજું જે ઇન્ડિયા હાઉસ છે ત્યાં જવાના છે, તો એ તમે જોઈ શકો છો. એમાં લિફ્ટની સુવિધા ને બધી વસ્તુ છે. તો તમે અહીંયાથી લિફ્ટમાં એન્ટર થવાનું છે. અંદર પણ અલાઉડ નથી, પણ બહાર નીકળીને હું તમને શેર કરું એની શું ડિટેલિંગ છે ને તે. જો આ પછાડીનું છે નોર્મલ ગાર્ડન ટાઈપ છે અને ક્યુટ બ્રિજ પણ છે. અહીંયાથી એન્ટર થવાનું છે, અહીંયાથી લિફ્ટમાં જવાનું છે. મારા વાઈફ રેડી છે જવા માટે. ઓકે, તો હવે અંદર મળીએ. અંદર તો હવે પાછું ફોન અલાઉડ જ નથી, તો અંદરની સ્ટોરી કેવી રીતની છે તે પાછું તમારી સાથે શેર કરું. ઓકે, તમે જોતા રહેજો. તમે જોઈ શકો છો આ ઇન્ડિયા હાઉસનો પછાડીનો ભાગ છે. અહીંયાથી એન્ટર થવાનું છે. હવે જોઈએ. અહીંયા ઉપર જવા માટે લિફ્ટની બહુ ફાઇન સુવિધા છે. આખી આરપાર દેખાય એવી સુવિધા છે. મારી બેન તૈયાર છે, જોઈ શકો છો. બધા એન્ટર થઈ ગયા છે ઉપર જવા માટે. આ બેનને નથી લઈ જવા, મને આવવા માટે તૈયાર થઈ ગઈ. નાના બી જો એક્સાઇટેડ છે, બેન બી એક્સાઇટેડ છે. ઉપરનો વ્યૂ તમે જોઈ શકો છો કેટલો ફાઇન છે. અહીંયાથી બહાર નીકળતાનો વ્યૂ જુઓ તમે એક વખત, કેટલું સેક્સી છે. આ તમને ગાય બી છે. આ પછાડીનો બેકનું પોર્શન છે, અંદર જઈને તમને બતાવું. મેન અહીંયા નજીકમાં આટલું આવી રીતનું દેખાય છે. અહીંથી એક્ઝિટ છે. હવે અંદર તો કેવી રીતનું છે કે એમને ફાંસીની સજા, પછી નરેન્દ્ર મોદી સાથે કેટલા આંદોલન કર્યા હતા, એ પછી ઘણી બધી ઇતિહાસની જાણવાવાળી વસ્તુ છે. તો તમે મારા ખ્યાલમાં તો હવે તો 100% હું તમને કહી શકું કે એક વખત વિઝિટ કરાય. તમે માંડવી આવ્યા હોય, કચ્છ આવ્યા હોય તો પછી અહીંયા વિઝિટ કરાય જ મારા ખ્યાલ પ્રમાણે. મેં તો વિઝિટ કરી લીધી છે. જે ઇન્ટિરિયર છે, કટઆઉટ છે, સ્ટોરી લાઈક છે, કર્યું છે ને બહુ જ છે. તો મારા ખ્યાલ પ્રમાણે તમે જો માંડવી આવવાના હોય તો એક વખત વિઝિટ તો 100% કરાય. બહારનું લોકેશન તમે જોઈ શકો છો, બહુ જ સુપર્બ છે. આ બાજુ નાના છોકરાને પ્લે ગ્રુપ માટેનું વસ્તુ પણ છે, અલગ અલગ વસ્તુ જ્યાં એ લોકો એન્જોય કરી શકે છે. અને અહીંયા કેન્ટીન પણ છે, એટલે તમારે કંઈ ખાવું પીવું હોય અને નોર્મલ નાસ્તો કરવો હોય તો બી વિઝિટ કરી શકો. અને આ બધી લાઇટ જે મૂકી છે તે નાઇટનો જે શો થાય છે અહીંયા વોટરફોલનો, એ બી બહુ સુપર્બ છે. સ્ટોરી મેં એની બધી મને આઈડિયા આવ્યું છે, તો તમે નાઇટમાં પણ વિઝિટ કરી શકો છો મારા ખ્યાલ પ્રમાણે. તો વિઝિટ ખાસ કરો. માંડવી આવીને, માંડવીમાં છે, નજીક જ છે, તો મારા ખાલી વિઝિટ કરી શકાય. એક વખત પેલેસથી નજીક જ છે, તો એક દિવસ અહીંયાનો પણ ગોઠવી શકાય. તમારો 1.5 hour જેવું સમથિંગ થશે તમને આખું વિઝિટ કરવામાં, તો એક વખત તો વિઝિટ કરી શકાય. વિજય પેલેસમાં એન્ટ્રી કરી દીધી છે. જોઈ શકો છો કેટલી મસ્ત સુવિધા કરી દીધી છે, બહુ બધી. વિજય પેલેસમાં અંદર એન્ટર થતા પહેલા ટિકિટ ફરજિયાત લેવી પડે છે. આ ટિકિટ બાળી છે. ને જોઈ શકો છો વેકેશન છે એટલે સેટરડે છે, કેટલી ભીડ છે. હજી તો પબ્લિક ત્યાંથી આવે છે.
આ એન્ટ્રી ફી તમારે કમ્પલસરી લેવી પડશે. લાઈન લાગી ગઈ છે અંદર જવા માટે. હવે અંદર જઈએ. અહીંયા ગાડીમાં બી તમારે બેસીને શેર કરવું હોય તો તમે આવી રીતના શેર કરી શકો છો. જોઈ લો પર્સનલ. અહીંયાથી એન્ટ્રી છે. પબ્લિક તો ફૂલ છે અંદર. પછી તો પછાડીથી આવે બી છે ને હજી તો બધા બહાર જાય છે. જોઈ શકો છો. અમે તો બીજી વખત આવ્યા હતા. અમે તો એક વખત જોઈ લીધું છે. બહુ ફાઇન છે, બહુ સુપર છે. જોઈએ પાછું કંઈક નવું અપડેટ થયું હોય તો. બાકી ગ્રીનરી બહુ ફાઇન થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આજુબાજુની ગ્રીનરી બહુ ફાઇન થઈ ગઈ છે. અહીંયાથી એન્ટર થતા તમે જોઈ શકો છો રિનોવેશનનું કામ ચાલુ છે અત્યારે. આ મહારાજનું એન્ટર થતા એમનું તલવાર ને એ બધું છે. એમનું આખું મહેલ છે. એમનો વેઇટિંગ રૂમ છે, જોઈ શકો છો. આખું એમનું મીટિંગ રૂમ છે. આટલો મોટો છે. અહીંયા બેસીને એ લોકો સભા કરતા. આ એમનું ડાઇનિંગ ટેબલ વાળો એરિયો છે. જોઈ શકો છો તમે. મહારાજા પાસે કેટલી ગાડી હતી એ બધાની અહીંયા ફોટોગ્રાફી છે. એટલી બધી ગાડી એમની પાસે અવેલેબલ હતી. આ મહારાજાનો બેડરૂમ છે. જોઈ શકો છો કેટલું મસ્ત રીતના કઈ એની હાઈટ તમે જોઈ શકો છો. એમના રૂમની બાજુનું બેસવા માટેનું રૂમ છે. એમનું વેઇટિંગ એરિયા છે. આ જેટલા હીરો હિરોઈનનું શૂટ કર્યું છે એ પિક્ચરના ફોટોસ અહીંયા મૂક્યા છે, તો તમે એ બી જોઈ શકો છો. આ નીચેની વસ્તુ છે. હવે અહીંયાથી ઉપર જવાનું છે. આપણે ઉપર જઈએ. નીચેનું મેં તમને બતાવ્યું. એમનો રૂમ હતો, ડાઇનિંગ ટેબલ હતું, વેઇટિંગ એરિયા હતો, એ મીટિંગ કરે તે વસ્તુ હતું. હવે ઉપર જઈને એમનું જે બીજા રૂમ હતા એ તમને બતાવું. જોઈ શકો છો સીડી અહીંયાથી ઉપર ચડીને ઉપર જવાનું છે. હા, મહારાજાનો ફોટો છે. આ મહારાજનું ટેરેસ હતું જેમાં હમણાં કામ ચાલુ છે. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે. આ ઉપર પણ આટલું પબ્લિક છે. અમુક લોકો તો આવી રીતના નીચે બેસી ગયા છે. ઉપર જવા માટે તમે લાઈન જોઈ શકો છો કેટલી લાઈન છે. ઉતરવા માટેની બી આટલી બધી લાઈન છે. ફોટોશૂટ માટે કરવાની બેસ્ટ જગ્યા છે. જે રાજાએ કારીગીરી કરી છે ને, જે કામ કરાયું છે ને, તેનું આખું વર્ક જ અલગ છે. પાછું તમે જોઈ શકો છો આખી ડિઝાઇન કેવી નાની નાની કરી છે. અહીંયાથી પછાડીનો ગેટ જો કેટલો મસ્ત છે. અહીંયા
વેકેશન છે પ્લસ સેટરડે છે એટલે તમે જુઓ તો જબરજસ્ત પબ્લિક છે, પણ તમે આવો તો પછી સેટરડે સન્ડે જોઈને પ્રોગ્રામ કરજો તો તમને અહીંયાની ડિટેલિંગ તમને જોવા મળશે અને ફોટોગ્રાફી બેસ્ટ થશે. પણ જો સેટરડે સન્ડે આવશો મારી જેમ તો પછી તમને પબ્લિક જ આજુબાજુમાં જોવા મળશે. હું તો અહીંયા 2 વખત આવી ગયો છું એટલે મને તો વાંધો નથી, પણ કાકા ફર્સ્ટ ટાઈમ આવ્યા છે પણ એટલે એમને કેવું છે કે વધારે પબ્લિક બધું આવી ગયું એટલા માટે. તો તમને મેં એટલા માટે જ કહું છું કે તમે પણ આવો તો સેટરડે સન્ડે જોઈને આવજો અને એ રીતનું તમારું શેડ્યુલ સેટ કરજો. બાકી અહીંયા ફોટોગ્રાફી બેસ્ટ થાય છે. અહીંયા ઘણા મૂવી બી શૂટ થયા છે, એની બી ડિટેલિંગ તમને નીચે જોઈ મૂકી છે. આ એક્ઝિટ થતા જ અમે જોઈ શકો છો કેટલો પતલો રસ્તો છે. બોલો 2 જણ નહીં અવાય, સિંગલ પર્સન જ જવું પડે. હવે અહીંયાથી અમે ડાલી બીચ જતા છે, ત્યાં જઈને બતાવીએ શું કરીએ, શું એક્ટિવિટી કરીએ. હવે જોઈએ